ઓમ શાંતિ. બેઝિક મેડિટેશનની પ્રેક્ટિસ કરીશું. પહેલાં બધું ધ્યાન ચારે બાજુથી હટાવીને ભ્રુકુટીમાં કેન્દ્રિત કરીશું. પીઠ સીધી કરીને બેસીશું. હવે બધું ધ્યાન શ્વાસો ઉપર લઈ જઈશું. પહેલાં 3 વખત ઊંડા શ્વાસ લઈશું. શ્વાસ લેતી વખતે વિચાર કરીશું, શુદ્ધ ઓક્સિજન મારા શરીરમાં જઈ રહ્યો છે, બ્રેઇનમાં, ફેફસામાં, પેટમાં. આ શ્વાસ છોડતી વખતે વિચાર કરીશું, અશુદ્ધ વિચારો, અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી રહ્યો છે. એવી રીતે 3 વખત ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. હવે બધું ધ્યાન શ્વાસો ઉપર. હવે શ્વાસ નોર્મલ કરી દઈશું અને ધ્યાન બધું જ્યાં શ્વાસ આપણે લઈ રહ્યા છીએ અને છોડી રહ્યા છીએ, ઉપરના હોઠ અને નાકની વચ્ચે બધું ધ્યાન. બસ શ્વાસને જુઓ, અનુભવ કરો. આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. હવે બધું ધ્યાન અંદરની તરફ લઈ જાઓ. શ્વાસ ક્યાં જઈ રહ્યા છે જુઓ. બ્રેઇનમાં ધ્યાન લઈ જાઓ. બ્રેઇનને અનુભવ કરો. ડાબું મગજ, જમણું મગજ, નજીકથી અનુભવ કરો પોતાના બ્રેઇનને. હવે ચહેરાની માંસપેશીઓને નજીકથી અનુભવ કરો. હવે ચહેરાને બહારથી અનુભવ કરો. કપાળ, બધું ધ્યાન કપાળમાં. આંખો, બધું ધ્યાન આંખો પર. હવે બધું ધ્યાન નાક પર લાવો. એકદમ નજીકથી અનુભવ કરો. મુખ, ગાલ, કાન. હવે બધું ધ્યાન બ્રેઇન અને જ્યાં સ્પાઇન કનેક્ટ થાય છે ત્યાં લઈ જાઓ. બધું ધ્યાન સ્પાઇન ઉપર. સ્પાઇનને જુઓ, રીઢની હડ્ડીને, કરોડરજ્જુને. જ્યાં જ્યાં તમે ધ્યાન લગાવો છો ત્યાં તમારી ઉર્જા પ્રવાહિત થાય છે. હવે બધું ધ્યાન તમે જે નાકથી શ્વાસ લો છો એ શ્વાસ નળીમાં લઈ જાઓ અને જુઓ શ્વાસ નળી ગળામાંથી ફેફસામાં જઈ રહી છે. જો તમે શ્વાસ લો છો ત્યારે ફેફસા ફૂલે છે અને છોડો છો ત્યારે સંકોચાય છે. અનુભવ કરો નજીકથી. હૃદયના ધબકારાને નજીકથી અનુભવ કરો. હવે જે તમે મુખ દ્વારા ખોરાક લો છો એ અન્નનળી પણ જુઓ ગળામાંથી પસાર થઈ રહી છે અને જઠરમાં જઈ રહી છે. તો એને પણ અનુભવ કરો નજીકથી. સ્કેન કરો પોતાની બોડીને. જઠર, લીવર, નાનું આંતરડું, મોટું આંતરડું, બધું ધ્યાન પાચન તંત્રમાં લગાવો. હવે ડાબા હાથને ખભાથી લઈને આંગળીઓ સુધી અનુભવ કરો. અંદરથી સ્કેન કરો. એવી જ રીતે જમણા હાથને ખભાથી લઈને આંગળીઓ સુધી અંદરથી સ્કેન કરો. હવે બધું ધ્યાન પગ તરફ લઈ જાઓ. ડાબા પગને પગથી લઈને પગની આંગળીઓ સુધી અંદરથી જુઓ. હવે એવી જ રીતે જમણા પગને ઉપરથી લઈને આંગળીઓ સુધી અંદરથી સ્કેન કરો, જુઓ અંદરથી. હવે બંને પગની તરફ આંગળીઓ તરફ ધ્યાન લઈ જાઓ અને ઢીંચણ સુધી ધ્યાન લાવો.
અને હવે પગને રિલેક્સ કરો. જુઓ, મારા પગ ઢીંચણ સુધી એકદમ રિલેક્સ થઈ ગયા છે. અનુભવ કરો. હવે ઢીંચણથી ઉપરના પગ તરફ ધ્યાન લાવો અને પગને એકદમ રિલેક્સ કરી દો. જુઓ, તમારું 2 પગ રિલેક્સ થઈ ગયા છે. હવે બધું ધ્યાન પેટ તરફ લાવો. પેટને એકદમ રિલેક્સ કરી દો. તમારી ઉર્જા એને રિલેક્સ કરી રહી છે. હવે છાતીને પણ રિલેક્સ કરી દો. હવે પાછળની પીઠને પણ રિલેક્સ, એકદમ રિલેક્સ. બંને હાથ પણ એકદમ રિલેક્સ. ગરદન રિલેક્સ. મસ્તિષ્ક રિલેક્સ. ચહેરાની માંસપેશીઓ રિલેક્સ. ચહેરો એકદમ રિલેક્સ. હવે બધું ધ્યાન સ્વયં તરફ લઈ જાઓ. ભ્રુકુટીની મધ્યમાં આંખોની પાછળ બિરાજમાન હું અતિ સૂક્ષ્મ પ્રકાશની બિંદી આત્મા છું. આ મારું શરીર છે. હું આત્મા આ શરીરની માલિક છું. હું આ શરીર નથી. હું આત્મા છું. હું આત્મા આ શરીરનો આધાર લઈને પાર્ટ બજાવું છું. હું આ શરીરને ચલાવું છું. હું પ્રકાશની બિંદી આત્મા છું. આ શરીર 5 તત્વોનું બનેલું જળ છે. હું આત્મા ચૈતન્ય શક્તિ છું. આ શરીર નાશવંત છે. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું પ્રકાશ સ્વરૂપ આત્મા છું. આ શરીર મારું મકાન છે. હું આત્મા મકાનની માલિક છું. આ શરીર ગાડી છે. હું આત્મા ગાડીની ડ્રાઈવર છું. આ શરીર મંદિર છે. હું મંદિરની મૂર્તિ છું. હું આ શરીર નથી. હું પ્રકાશ સ્વરૂપ આત્મા છું. પ્રાણ છું. ઉર્જા છું. ચેતના છું. કોન્શિયસ છું. હું આત્મા છું. આ મુખ દ્વારા હું આત્મા બોલી રહી છું. કાનો દ્વારા હું આત્મા સાંભળું છું. આંખો દ્વારા હું આત્મા જોઉં છું. આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવાવાળી હું આત્મા છું. હું સ્થિર છું. આવતા જતા વિચારો એ હું નથી. હું સ્થિર પ્રકાશની બિંદી આત્મા છું. હું અલગ છું. આ દેહ અલગ છે. હું આ શરીરરૂપી મકાનમાં રહું છું, પણ હું મકાન નથી. હું શરીર નથી. હું આત્મા છું. ચેતના છું. પ્રકાશ છું. બધું ધ્યાન બિંદી સ્વરૂપ આત્મા પર. મનને આત્મામાં લગાડી રાખો. મારી અંદર મન, બુદ્ધિ, સંસ્કાર છે. હું મન નથી. મારું મન છે. હું મન, બુદ્ધિ, સંસ્કારની માલિક આત્મા છું. મારી અંદર 7 ગુણ. હું 7 ગુણોની બનેલી પ્રકાશપુંજ છું. હું શાંત સ્વરૂપ આત્મા છું.
મારી અંદરથી શાંતિના પ્રકંપનો મારા બ્રેઇનમાં અને મારા પૂરા શરીરમાં ફેલાઈ રહ્યા છે. જેવો મેં શાંતિનો વિચાર કર્યો, શાંતિના પ્રકંપન ફેલાય છે. અનુભવ કરો, હું શાંત સ્વરૂપ આત્મા છું. જે સ્થિર પ્રકાશની બિંદી છે એ હું છું. શાંતિ ધામની રહેવાસી છું. શાંતિના સાગર પરમાત્માની સંતાન. હું શાંત સ્વરૂપ આત્મા છું. મારો ઓરિજિનલ નેચર જ શાંતિ છે. હું સુખ સ્વરૂપ આત્મા છું. હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. હું આનંદ સ્વરૂપ આત્મા છું. હું શક્તિ સ્વરૂપ આત્મા છું. સર્વશક્તિમાન પરમાત્માની સંતાન. હું માસ્ટર સર્વશક્તિમાન આત્મા છું. મારો ઓરિજિનલ નેચર જ શક્તિ છે, શાંતિ છે, પ્રેમ છે, ખુશી છે. મારી ખુશી બહારની વસ્તુ વ્યક્તિ પર આધારિત નથી. હું જ ખુશી છું, હું જ શાંતિ છું, હું જ પ્રેમ છું. બસ ધ્યાન બધું બહારથી હટાવીને સ્વયં તરફ લગાવવાનું છે. હું શાંતિના સાગર શિવ પિતાની સંતાન શાંત સ્વરૂપ છું. શાંતિના પ્રકંપન મારા પૂરા શરીરમાં ફેલાઈ રહ્યા છે. એક એક અંગ, એક એક સેલ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. મારું બ્રેઇન એકદમ શાંત થઈ ગયું છે. ઓમ શાંતિ.